આપણે લગભગ છેલ્લા એક વર્ષથી પીએસઆઈ પરીક્ષાના આરઆરની રાહ જોઈ રહ્યા હતા અને એ આરઆર હવે રજૂ થયો છે કે જેના મુજબ ફિઝિકલ પરીક્ષાના માર્ક્સ હટાવી દેવાયા છે અને જે મુખ્ય પરીક્ષા લેવાય છે એને બે ભાગમાં લેખિત અને ઓબ્જેક્ટિવ એ બે ભાગમાં વહેંચી દેવામાં આવી છે। કંઈક આવી પરીક્ષા પદ્ધતિ છે કે પેપર બે રહેશે, જેમાં ઓબ્જેક્ટિવ પેપર 200 માર્કનું હશે અને ડિસ્ક્રિપ્ટિવ પેપર 100 માર્ક્સનું હશે। મારા યુવાનો, આ જે બે પેપર હશે એમાં પેપર 1 ની અંતર્ગત 200 માર્કમાંથી 100 માર્કનું પાર્ટ એ હશે કે જેમાં મેથ્સ અને રિઝનિંગ પૂછવામાં આવશે અને પાર્ટ બી માં 100 માર્ક્સનું જીએસ હશે કે જે ઓબ્જેક્ટિવ પૂછાશે અને એની અંતર્ગત પોલિટી, હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વગેરે જેવા જીએસના વિષયો રહેશે। જ્યારે પેપર 2 ડિસ્ક્રિપ્ટિવ રહેશે કે જેમાં ગુજરાતી ભાષાના 70 માર્કના પ્રશ્નો આવશે અને અંગ્રેજી ભાષાના 30 માર્ક્સના પ્રશ્નો આવશે। આ તમામ પેપર્સની અંતર્ગત જે માર્ક્સ રજૂ થયા છે એની એક સૌથી અગત્યની ખાસિયત એ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ વિદ્યાર્થીનું પેપર 2 ત્યારે જ ચેક થશે જ્યારે તેણે પેપર 1 માં પાર્ટ એ હેઠળ 40% માર્ક્સ અને પાર્ટ બી હેઠળ સેપરેટલી 40% તો જ તેનું પેપર 2 ચેક થશે અને તો જ તેના સિલેક્શનની શક્યતા ઊભી થશે। ફિઝિકલ પરીક્ષાની અંતર્ગત કોઈ માર્ક્સ નથી અને જે લેખિત પરીક્ષા છે એની અંતર્ગત મેથ્સ, રિઝનિંગ અને જીએસમાં 40% પરફોર્મન્સ ફરજિયાતપણે આપણે કરવાનું આવશે। તો મેથ્સ, રિઝનિંગ, જીએસ, ઇંગ્લિશ અને ગુજરાતી આ તમામની તૈયારી વિશ્વસનીય રીતે, ગુણવત્તાપૂર્ણ રીતે અને લક્ષ્ય કેન્દ્રિતપણે કરવી હોય તો અત્યારે જ માનસ એકેડેમીનો સંપર્ક કરો। થેન્ક યુ વેરી મચ। નમસ્કાર।